હેલો ગાઈજી, સવારમાં જો આપણે કપડાનો ઢગલો લઈને થેલામાંથી કાંઈ ગોતવા મળ્યા છે. એમાં પણ કાંઈ મળ્યું નહીં તો પેટીમાં છે. પેટીમાં પણ કાંઈ છે અને કંઈક એમના કબાટ વહી ગયો છે કે નહીં, તો કપડાં બધા આડાહળા થઈ ગયા છે. ફાઇનલી આપણે જો આ બેડના ખાનામાંથી મળી ગયું ને. આપણે આ ગોતતા હતા ભગવું. આ ભગવું છે ને, એમાં દશનામ ગોસ્વામીની પહેચાન છે, ઓળખ છે. ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ અને જમવામાં બને ખબર દૂધી દાળનું શાક અને કોબીને મરચાંનો સંભારો અને રોટલી કરવાની વાર હતી ને. તો આપણે પેટી જોડિયા ખાલી કરી નાખશું અને એમાં આપણે સાફ સફાઈ કરી નાખશું. પેટીને પણ જો અંદરથી ને બહારથી બરોબર લૂછી નાખશું ભીના કપડેથી. આખા વર્ષ ઘઉં સાચવવાના હોય એટલે પેટીને પણ સાચવવી પડે. અને જો પેટીને પણ જો તડકે આપણે તપવી નાખશું તો. અને ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ ને પતિદેવ ને બે જો જમવા બેસી ગયા. બપોર 2 કલાક સુઈ ગયા હતા અને રોંઢે જોઈને ભૂખ લાગી હતી ને તેને વેફર અને ચા બનાવી દઈશું. કોને કોને રોંઢો કરવાની ટેવ છે મને કમેન્ટ બોક્સમાં કહેજો. અને પછી આપણે જો ફાઇનલી ઘઉં લઈને બેસી ગયા. કટકે કટકે મેં થોડા ઘણા ઘઉં સાફ કરી નાખ્યા હતા. હવે આ એક ગુણ જ રહી છે, એ પણ આપણે સાફ કરી નાખશું. અને જો આપણે સાફ કરવામાં 3 કલાક થઈ ગયો અને જો હાંજ પડી ગઈ. રાત્રે હું ને મારા દિયર નીકળી ગયા બહાર. ક્યાં? મારા નણંદને ત્યાં લઈ જઈશ મને. અને જો હું વિડીયો ઉતારું છું ને તો મને કહે છે કે હું તમને વિડીયો નહીં ઉતારવા દઉં. તો કેટલી ફાસ્ટ ગાડી એક આવે છે. ત્યાં પહોંચી ગયા મારા નણંદને. ત્યાં આ છે મારા નણંદની ભાણકી. મને કહે મામી મને પણ લઈ લો વિડીયોમાં તમે. અને જો આવી ગયા જીયાન ભાઈ, જો કેવી રેડું નાખે છે. હાય એમ કહે છે બધાને. તમે કહી દો હાય. દિયરને છે ને મોટી ગાડીમાં મજા નથી આવતી હવે, તો જો નાની ગાડી હકાવે છે. એમ જીયાન બેના દિવાળી પછી મેરેજ છે. કોઈ કે દિવાળી પછી મેરેજ છે. આવી જ રમતો કરતા હોય, નાના છોકરાની જેમ રમતા હોય. જો આ જીયાન આ રીતે નાના છોકરાની જેમ કેવી રીતે રમે છે. કોના દિયા નાના છોકરા જેવા છે, કમેન્ટ બોક્સમાં જરાક કહેજો. અને ત્યાં આવી ગયા અમે ગોલા ખાવા. બધા અલગ અલગ ફ્લેવરના ગોલા મંગાવ્યા હતા. કોણ કોણ ઉનાળામાં ગોલા ખાવા જાય છે કમેન્ટ બોક્સમાં કહેજો. અને જો આવી જાઓ બધા ગોલા ખાવા. ત્યાં સુધી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.